રજ તમારી કામણ ગારી મારી નાવનારી. ક્ષમા કરજો, આટલા સારા વિદ્વત જનો અને વિશ્વ કક્ષાના કલાકારો વચ્ચે મને ખોટે ખોટે માઇક પકડાવી દીધું એમ કહો તો હાલે. સ્થિતિ એવી થઈ કે તમને ગ્લુકોઝ બિસ્કિટની આરે અડદની દાળ પીરસી હોય એવું લાગશે, પણ હવે કીધું છે એટલે ભરડી કાઢું અને તમે વેઠી લ્યો, બીજું શું થાય. માં રૂપલના અમારી ઉપર અસીમ આશીષ પણ હોઈ શકે એનું આજે એક બે જ લીટીમાં આપને કહેવું છે. વિસાવદર પંથક અમારા માટે જરાક વિશેષ ફળદાયી રહ્યો છે. સામાન્ય રીતે પત્રકારત્વની દ્રષ્ટિએ અને ડિબેટની દુનિયામાં અમે જે કંઈ આગાહીઓ કરતા હોય એ તો સ્વાભાવિક વાત હોય એ કરતા હોય. અમે કીધેલું કે અમિત શાહ એમ કે ગૃહમંત્રી જ બનશે, બધાને એમ હતું કે રક્ષામંત્રી બનશે. મેં એકે કીધેલું ગૃહમંત્રી બનશે, બન્યા, ઓકે. અમે કીધું નીતિનભાઈ પટેલને જ્યારે હટાવીને નવી સરકાર આવી ત્યારે આપણે કીધેલું કે હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી મિનિસ્ટર બનાવશે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, બીજું કોઈ નહીં, પછી એને અપગ્રેડ કરે. એ પણ થયું, બધું ઠીક છે, કારણ કે તો બધા કહેતા હતા, એમાં કંઈ મેં વિશેષ કંઈ કીધું નહોતું. વિસાવદર એટલા માટે મને થોડુંક ફળ્યું કે મેં બાકીની બધી જેટલી પણ એજન્સીઝ હતી, જેટલા પણ વિશ્લેષકો હતા, એ બધાએ કીધું હતું યા તો ભાજપની અહીંયા જીત થશે વિસાવદર પંથકમાં, અથવા તો ગોપાલભાઈ 100 મતે જીતશે. મેં કીધું હતું કે ન 16,000 મતથી, ન 18,000 મતથી, 17,554 મતે કદાચ જીતશે ગોપાલભાઈ. આવું જે મેં કીધું એ મેં તમારા જેવા 5-50-100 લોકોને કહીને કીધેલું, જે પત્રકારોએ કરવું જોઈએ. પણ માં રૂપલની કૃપા હું માનું કે જે ફિગર મેં કીધું એ આઈબીએ પણ નહોતો કીધો, એ જ ફિગર આવ્યો અને ગોપાલભાઈ જીતા. એમાં અમને વિસાવદર મેં કીધું રાજકીય રીતે એ અમને વિશેષ ફળ્યું છે. એટલે માં રૂપલનો હું આભાર માનું છું કે આવી દૈવી શક્તિઓ જે આપણે હંમેશા જ્યારે કોઈ પણ કામ કરવા જઈએ છીએ ઈશ્વરને સાક્ષી રાખીને વાત કરીએ. આપણા મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ એથી તો કાગા ભલા તન મને એક જ રંગ, એવું આપણે ન કરતા હોય અને મન વચન કર્મથી જે કર્મ આપણે કરીએ છીએ, હું પત્રકારત્વનું, આ કલાકારો એની સુર સાધનાનું, માં રૂપલ છે સેવાનું, આપ સર્વે ભાવિકો જે બેઠા છો અહીંયા એ શક્તિની આરાધનાનું જે કાર્ય કરે છે પૂર્ણ નિષ્ઠાથી કરીએ તો આપણને કોઈ વાંધો આવતો નથી. અને આપણે તો મને ઘણા કહે છે અમારા ડિબેટની દુનિયાના લોકો કે ભાઈ તમે તો ડાયરાની ભાષા બોલો છો. મેં કીધું ભાઈ સાહેબ, આ ડાયરાની ભાષા નથી, આ ભાયડાની ભાષા છે. જે હોય તે કહેવું જોઈએ, એ આપણી જે લોકવાયકા છે. કારણ કે આ તો ગણતર હોય તો થાય, ભણતરનો મહિમા નથી, ગણતરનો મહિમા છે. અમારો અભણ કેવટ જે છે એ રામચંદ્રજીના પગ પખાડવા હોય તો બુદ્ધિપૂર્વક કે એમ ન કે પ્રભુ મને તમે પગ પખાડવાને દો, પણ એ બાનું કાઢે. શું કહે છે એ કે રજ તમારી કામણ ગારી મારી નાવનારી બની જાય રે. રજ તમારી કામણ ગારી મારી નાવનારી બની જાય રે. અને તો અમારા એ રંગ જનની આજીવિકા ટળી જાય. પ્રભુ મને પગ ધોવા દ્યો રઘુરાયજી. એ આડકતરી રીતે કે હે પરમાત્મા, હે પ્રભુ, તમારા રજ ચરણની રજ એટલી બધી કામણગારી છે. તમે અહલ્યાને પગ અડાડ્યો, નારી થઈ ગઈ. તમે અમારી હોળીમાં પગ મૂકો અને નારી થઈ જાય તો અમારી આજીવિકા ટળી જાય, માટે મને પગ ધોવા દો. એમ કહીને ટૂંકમાં આપણે જેને ગળથુથીમાં કહીએ છીએ ગામડા કોઠા સૂચ,
એ કોઠા સુધી જેમ કેવટે કેળવી હતી એમ અમે પણ ભણ્યા નથી. આ ડાયરાની સ્કૂલમાંથી અમે લોકોએ અભ્યાસ મેળવ્યો છે. માં રૂપલમાં જેવા અને ગિરીશ આપા જેવા જે અત્યારે આપણી સામે સાક્ષાત મૂર્તિઓ છે, એના સંગાથે, એના સંસર્ગથી, એના સાનિધ્યમાં આ કંઈક ઈશ્વરની કૃપા થાય છે. એટલે અમે અમારું ખેડાણ કરીએ છીએ. આપ સર્વે વિસાવદરવાસી અને આ પંથકના ગિરિવરની ગોદમાં બેઠનારા તમામ ભક્તોને મારા સત પ્રમાણ અને બ્રાહ્મણના ખોળીએ જીવ છે એટલે લાખ લાખ આશીષ અને આશીર્વાદ. જય હો. વાહ, સરસ દાદા. અને બધાનો ભાવ છે. ગિરીશ આપા, આપા એક 5 મિનિટ આપા પધારો. આકાશભાઈ કટારા, ડેપ્યુટી મેયર પૂર્વ શ્રી જુનાગઢ મહાનગરપાલિકા, તેઓને વિનંતી કરીએ કે તેઓ આઈમા પાસે જઈ અને પોતાનું સન્માન સ્વીકારશે. ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા. બોલો સોનલ માત કી જય, નાગબાઈ માત કી જય. આયેલ આંગણીએ કે આંગણ તોળે અમો, માં સોનલ એ સમો, મારી અવિસળ રાખજે આઈમાં. જોતું નથી જુગદીશ્વરી, તે આપ્યું એ અમૂલ્ય, તેના નાવે તુલ્ય, અટલ વિશ્વાસે આઈમાં. પરમ પૂજ્ય રૂપલમાની હાજરીમાં, ઉપસ્થિતિમાં, એમના જ પ્રાંગણમાં, જગદંબાના જ પ્રાંગણમાં આ રામનવમીનો તહેવાર એમાં આપણે મળ્યા છીએ. પાપ ઘટે વૃત તીરથ તે, અર રોગ ઘટે પંચ ઔષધ ખાઈએ, જ્ઞાન ઘટે ઠગ ચોર કી સંગત, નીર ઘટે ઋતુ કિસમ આયે, માન ઘટે નુકતા પર ચૂકતા, ક્રોધ ઘટે હિત કે સમજાય, અન્ન બિના તીમી પ્રાણ ઘટે, જેમ ત્રાસ ઘટે હરિગુણ ગાયે. આજે અહીંયા પહોંચીને આનંદ થાય છે. નવરાત્રિ બધે પર્વ છે, બધા જગદંબાઓના સ્થાનકોમાં, બધે આજ ભારત વર્ષમાં બેવડો કાર્યક્રમ છે. આજ આઠમે છે અને રામનવમી બે ભેગું છે. શિવ અને શક્તિના મહાત્માનો આજ એવો દિવસ છે અને આપણે હવ મળ્યા છે. આપણે ભાગ્યશાળી કાંઈ પહોંચી ગયા છીએ. કોઈ બધા હવના સમય લઈ સાહેબ શ્રદ્ધા છે ને, શ્રદ્ધા પણ ઉમટીને આપણે પહોંચવાનું મન કરે છે, પહોંચાડે છે. ઈચ્છા શક્તિ વગર કોઈ કામ થતું નથી. તમે કલ્પના કરો, કોઈને નાનામાં નાના માણસને ટાઈમ નથી. એમાંથી એ મહાપર્વને માણવા આપણે બધા હવ સામેલ થાય છે. એ ભગવતીની માત્ર કૃપા હોય તો જ થાય. જગદંબાની કેવી અસીમ કૃપા છે, એના કેવા તેજપુંજ પથરાય છે કે આપણને ખૂબ ખૂબ બળવત્તર બનાવે છે ભલામણા. આજે જો સમય એટલો લેભાગ જાય છે, એની વચ્ચે આવી શક્તિ, આવી જગદંબાઓ, આ જ્યાં ચારણોમાં જે પરંપરા હાલી છે. અમારે સોનભાઈમાં કહેતા, મહેશભાઈ આઈમાં કહેતા, મહેશભાઈ બેઠા ને, મહેશભાઈ રાજભાઈ, કે આ ચારણોની જગ્યાએ હોય યથોચિત. તો આ એ ચાલી આવતી પરંપરા છે. અનેક આયુ આવ્યા અને ક્રમશ એવા જગદંબા આવે અને આપણને બધાને ખૂબ લાડ લડાવે. મા વિના કોણ લાડ લડાવે? આ જગદંબાની માત્ર કૃપા છે. જગત છે ને એ બહુ ભગવતીએ બહુ આમ તમે જુઓ તો એનો પ્રકાશપુંજ એવો પથરાય છે, એવો રિલાય છે. આ આંગણામાં આવી, અહીંયા આવ્યા પછી આપણને એટલું બધું અહેસાસ થાય કે માના સમીપ ગયા. આવો જગદંબા આપણને આવું ને આવું લેતા રહીએ. ખરેખર હું તો જોઉં આ મહેશભાઈ ને અમારા જબરજસ્ત આ બધો આખો સ્ટેજ છે ને, નાના રાજભાઈથી મોટા બધા કલાકારો તમે જુઓ તો પ્રકાશભાઈની સેવા, આ મહેશભાઈ, તમે આ બધા તમે જુઓ ને તો ભગવતી એમ એને એટલું બધું ઓલું આપ્યું છે એમ કે ખરેખર આ બધે કોઈ પણ સમય નથી અને સમય લે છે અને સતત લેતા રહીએ. જગદંબાના આંગણામાં આ કરીએ. તમે બધા મહામૂલો સમય લઈને આવો છો. આ પરગણો આપણો જુઓ તો તમે, એ પંથકની અંદર જગદંબાની દયાથી આપણને એક જબરજસ્ત વિરાસત મળી છે. આપણે એટલું બધી વિરાસત મળી છે. અહીંથી આવા કાર્યો થતા જ રહે એવી મા સોનબાઈ મને પ્રાર્થના. બહુ તો મારો વિષય નથી, પણ જીવન ગતિ જાણે, મોજું માણે, લાખું લાણે લાવ લીએ, અને ખરી મહેનત ખાણે રત્ન સાહેબ દેખત લાણે, ભલાઈ બાણે દાન દીએ,
તપ કરવા ટાણે જે વિધિ જાણે એને વેદ વખાણે વિસ્તારીએ. સમયોચિત જે કરવાનું છે એ માતાજી સત્કાર્યોમાં આપણે સૌભાગ્યની મનાવે, એનાથી વિશેષ વાત જ ન હોય. બનુમાની બહુ ભાવના એક સતત રહી છે, સતત. એક દિવસ તો અચાનક વરસથી પહેલાં દેવથી પેલા 8 મહિના પહેલાં વાયા પરબ ને પરબથી ગાડી અમે મઢડા તરફ વાળી. દાદુએ ગાડી રામપરા લઈને હાલો હું કરતા જોતા એ અને ખબર અંતર પૂછવા આવે છે અને મઢડા આવે છે તો એટલા રાજી થાય છે. એ જગદંબા તત્વ એમના જબરજસ્ત આશીર્વાદ પામ્યા છે અને સતત જેને માતાજી જગદંબાઓ ભક્તિ વિશેષ છે અને સતત વિશેષ મળતી રહી. માં જગદંબાને પ્રાર્થના. ભલે, જય માતાજી.